જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજ આપણે વાડીમાં પોપિયા સોંપવાના છે. તો હું તમને આખી પ્રોસેસ બતાવી કઈ રીતનું અમે એ સોંપીએ છીએ. તો જો મિત્રો, હવે અત્યારે આપણા ગાડીમાં પોપિયા પડ્યા છે. આમાંથી બધા ઉતારી લીધા છે. 1000 રોપ નાખવાનો છે 1.5 વીઘામાં. તો હવે હાલો આગળની પ્રોસેસ તમને હું બતાવું. મિત્રો, આ રીતે આપણે અહીંયા બધા મૂકી દીધા છે. હવે આ સાહે ગોઠવવાના છે. આપણે દિલુભાઈ આગળની પ્રોસેસ તમને બતાવશે આ કઈ રીતે અમે ગોઠવીએ છીએ. ચાલો દિલુભાઈ, આપણે આ પહેલાં મૂકવાનું ચાલુ કરજો. પીડ્યા છે એ. ચાલો ભાઈએ તગારું લઈ લીધું છે. થોડુંક મુશ્કેલીવાળું કામ છે, કસરત વધારે પડતી પડે. જો એક ખાડે એક મૂકતું જવાનું. કસરત બહુ થાય, શરીરને બહુ સારું રહે ખેતી કરતા હોય ને. હા, હવે આ 1.5 વીઘા જમીન છે, એમાં લગભગ 1050 જેવા ખાડા થયા છે. એટલા પોપિયા સોંપવાના છે. 5 બાય 5.5 નું માપ છે. પંદર સાહ જેવું આવ્યું છે. એક સાહમાં 69 આસપાસ આવે છે પોપિયા. મિત્રો, આપણે 2 સાહમાં પોપિયા મૂકી દીધા છે. હવે સોંપવાનું ચાલુ કરીએ છીએ. હવે તો આમાં કઈ રીતે કોથળીમાંથી કાઢે છે. આ કોથળી કાપવાની જરૂર નથી પડતી. ઊંધું કરો અને ખેંચો એટલે ડાયરેક્ટ નીકળી જાય છે. સોંપવાની પ્રોસેસ સાવ હેલી છે. અમારે આ ભાઈ તો બહુ સ્પીડથી કામ કરે. આપણું કમ્પ્લીટ હોય. થોડો ખાડો સાફ કરવો પડે. એ ખાડામાં તો પાછા અગાઉ ગાળેલા છે ને, એટલે ધૂળ કોરી થઈ ગઈ હોય તો એની ધૂળી બાજુમાંથી લઈને નાખી દેવાની. અને આમાં તડકો વધારે હોય ને એટલે વાહું પાછું 2 સાહ સોંપીને વાહું પાણી પાવાનું હોય. મિત્રો, પોપિયા છે એ પાણીનો રોપો છે. એ કઈ પાછો ગોટો વળી જાય, વધારે તડકો ખાઈ જાય તો. એટલે આમાં વધારે પડતી કાળજી રાખવી પડે પાણી પાવાની. પાછળ 2 સાહ સોંપીને પાણી પાઈ દેવાનું, 2 સાહ સોંપીને પાણી પાઈ દેવાનું, એ રીતનું. તો આપણે હું તમને બતાવીશ આગળ અમે જે સોંપી દીધા છે ને પાણી પાઈ દીધું છે એને માથેથી એક રાત વહી ગઈ છે. તો એ બધા પોપિયા આ રીતના થઈ ગયા છે. આ તે પ્રોસેસ હવે આપણે બધું કમ્પ્લીટ સોંપી દઈએ.